વડોદરાના ફતેગંજ વિસ્તારમાંથી પોલીસે લોડેડ દેશી બનાવટની વિદેશી પિસ્તોલ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે ફતેગંજ પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ તન્મય ઉર્ફે સન્ની જાદવ ઉંમર 26 રહેવાસી સમા વડોદરા અને સન્ની સિંહ ઉંમર 30 રહેવાસી દશરથ વડોદરા જૂન 2024માં બનેલા એક જૂના કેસનો બદલો લેવા માટે દેશી પિસ્તોલ સાથે હિંસક કૃત્ય કરવા માટે આવ્યા હતા. આ અંગે પોલીસને ગુપ્ત માહિતી મળી હતી, જેના આધારે નવાયાર્ડ નાળાથી ડિલક્સ ચાર રસ્તા તરફ જતા બંનેને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે તેઓ કૌટુંબિક કાકા પાસેથી પિસ્તોલ મેળવી હતી. તેઓ અશોક માયાવંશી અને હિરેન ઉર્ફે અંડી સોલંકી પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે જૂન 2024માં નવાયાર્ડ ગાર્ડન ખાતે અશોક માયાવંશી અને હિરેન સોલંકી સામે તલવાર અને ધારિયા વડે હુમલો કરાયો હતો, જેમાં સન્ની જાદવ ફરિયાદી તરીકે હતો. તે જ અદાવતમાં હવે તે બદલો લેવા માટે પિસ્તોલ સાથે લાવ્યો હતો. પોલીસે બંને આરોપીઓ પાસેથી પિસ્તોલ, જીવતા રાઉન્ડ 7, ચપ્પુ જેવું હથિયાર અને જ્યુપિટર સહિત કુલ 52,330નો મુદ્દામાલ કબજે કરી ફતેગંજ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ સાથે પિસ્તોલ ક્યાંથી અને કેવી રીતે મંગાવવામાં આવી હતી તે અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે સમગ્ર મામલે આધારભૂત સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ સમગ્ર ઘટનાક્રમમાં ભાદરવા પ્રકરણના તાર પણ જોડાયેલા હોવાનું ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે પોલીસ એ દિશામાં તપાસ કરે છે કે કેમ તે જોવાનું રહેશે. ફતેગંજ પોલીસ સ્ટેશનની અંદર આજરોજ સવારે પીઆઈને બાતમી મળતા તરત જ એમને પીએસઆઈ વસાવા અને માણસોને મોકલી અને ચેક કરાવતા એક તન્મય જાદવ અને સની સિંહ બંને છે એક્ટિવા લઈને આવતા હોય ને એમની પાસે હથિયાર હોવાની બાતમી હતી. એ બાતમી આધારે જ હથિયાર બરામદ થયેલું છે. શું ઇતિહાસ છે? આ છે જૂન 2024ની અંદર એક ગુનો દાખલ કરેલો હતો. એમાં તન્મય છે ફરિયાદી છે, એમના સામાવાળા છે એ નવાયાર્ડ વિસ્તારમાં હાજર હોય અને એમના વિરોધી થતા હોય એ પોતાના વિરોધીઓની સામે બદલો લેવાને સારું નીકળી પડેલો હતો.